નમસ્કાર દર્શક મિત્રો, મિડ ડે ન્યૂઝ સાથે હું છું અર્પિતા। સમાચારોમાં ત્યારે વાત કરીશું સંસદના ચોમાસુ સત્ર વિશે, જેનો આજથી પ્રારંભ થયો છે। સત્ર પહેલા પ્રધાનમંત્રીએ પત્રકારોને કર્યો સંબોધન અને કહ્યું તર્ક અને તથ્ય સાથે સદન ચાલે તેવી અપીલ કરવામાં આવી। પ્રધાનમંત્રી દ્વારા તો વાત કરીશું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની વિદેશ યાત્રા વિશે। રાજ્યમાં ચાંદીપુરા વાયરસની અસરની શું સ્થિતિ છે તેના વિશે અપડેટ મેળવીશું। તો અમદાવાદમાં ઘુમા વિસ્તારમાં દીપડો દેખાયો છે, વન વિભાગ હરકતમાં આવ્યું છે અને લોકોમાં ભયનો માહોલ છે। આ સમાચાર સાથે હવામાન સમાચાર અને દેશ દુનિયા રાજ્યના અન્ય સમાચારો પર નજર કરીશું। શરૂઆત હેડલાઇન્સથી કરીએ। આજથી સંસદનું ચોમાસુ સત્ર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સર્વપક્ષીય અપીલ, કહ્યું તથ્ય અને તર્ક સાથે ચાલે ચર્ચા, અનુભવી સાંસદોના જ્ઞાનની દેશની જરૂરિયાત, પ્રોએક્ટિવ ચોમાસુ સત્ર દેશ માટે બને કલ્યાણકારી। ચોમાસુ સત્રના પ્રથમ દિવસે વિપક્ષના હંગામાને કારણે સંસદ 2 વાગ્યા સુધી સ્થગિત। કેન્દ્રીય ગૃહમંત્રી રાજ્યસભામાં રજૂ કરશે રાષ્ટ્ર ગૌરવ અપમાન નિવારણ વિધેયક 2026। પ્રસ્તાવિત બિલ હેઠળ વંદે માતરમનું અપમાન ગણાશે ફોજદારી ગુનો। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મોલ્દોવાના પ્રવાસે, રાષ્ટ્રપતિને અપાયું ગાર્ડ ઓફ ઓનર। રાષ્ટ્રપતિએ મોલ્દોવાના નાયબ પ્રધાનમંત્રી સાથે કરી મુલાકાત, તો રાષ્ટ્રપતિ પોતાના સમકક્ષ સાથે કરશે દ્વિપક્ષીય બેઠક। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ભરૂચ અને વડોદરાની મુલાકાતે। ભરૂચમાં GSL કંપની ખાતે બુક વિમોચન કાર્યક્રમમાં આપશે હાજરી, તો ડ્રગ્સ રિવોર્ડ પોલિસી અંતર્ગત ઇનામ વિતરણ કાર્યક્રમમાં લેશે ભાગ। સાથે જ માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીને લઈને ઉદ્યોગપતિઓ સાથે કરશે સંવાદ। રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, જામનગરમાં શંકાસ્પદ ચાંદીપુરાથી 2 વર્ષની બાળકીનું મોત। જીજી હોસ્પિટલમાં દાખલ 2 શંકાસ્પદ કેસના રિપોર્ટ નેગેટિવ। તંત્ર દ્વારા ગણપતનગરમાં 400 અને રવિ પાર્કમાં 144 ઘરોનો કરાયો સર્વે। અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ। રહેણાંક વિસ્તારના CCTVમાં કેદ થયો દીપડો। દીપડાની શોધખોળ માટે ડ્રોનનો સહારો। વન વિભાગની ટીમો સતત પેટ્રોલિંગમાં, લોકોને સતર્ક રહેવા તંત્રની અપીલ। રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી। સવારથી અત્યાર સુધીમાં 59 તાલુકાઓમાં વરસાદ। સૌથી વધુ નવસારીના જલાલપોરમાં 3.25 ઇંચ વરસાદ। સરદાર સરોવર ડેમ 67% ભરાયો, તો રાજ્યના 6 ડેમ 100% ભરાયા। 12 ડેમ હાઈ એલર્ટ પર। વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેર બજારમાં ઘટાડો। BSEનો સેન્સેક્સ 595 પોઈન્ટ ઘટીને 77,500, તો નિફ્ટી 24,100 નજીક કરી રહ્યા છે કારોબાર। બેંક શેરોમાં 0.5% ઘટાડો। બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો, પ્રતિ બેરલ $90 પાર।